અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે। આજે એટલે કે 20 ફેબ્રુઆરી વહેલી સવારથી જ સુરત, અંકલેશ્વર, હાંસોટ, દાહોદ, ગોધરા, પંચમહાલ, વડોદરા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે। ઝાપટા પડ્યા બાદ ધોધમાર વરસાદ શરૂ થતાં લગ્ન પ્રસંગોમાં અડચણ ઊભી થઈ છે। સુરત શહેર અને જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો। લગ્નની સિઝન ફૂલ જોશમાં ચાલતી હોવાને કારણે ખુલ્લા મેદાન કે પાર્ટી પ્લોટમાં બાંધેલા લગ્ન મંડપ અને શણગાર પલટી ગયા। વરસાદી ઝાપટાને કારણે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ, જેનાથી ઠંડીનો જોર પણ વધ્યો। ફેબ્રુઆરીમાં થયેલા માવઠાને કારણે લોકોએ એક સાથે 3 ઋતુનો અનુભવ કર્યો। સવારે ઠંડી, બપોરે ગરમી અને ત્યારબાદ વરસાદ। તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે 4 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને નર્મદામાં ભારે વરસાદની સંભાવના રહેલી છે। અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। કમોસમી વરસાદ વરસતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી। હાંસોટ તાલુકાના ઇલાવ, સાહોલ, બાલોતા, સુણે, ઓભા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે। આ કમોસમી વરસાદને કારણે ખેતીના ઊભા પાકને નુકસાન થવાની શક્યતાથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। તો હવામાનમાં આવેલા અચાનક ફેરફારની સામાન્ય જનજીવન પર પણ અસર જોવા મળી। હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ M3 સિસ્ટમ સક્રિય હોવાના કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। આગામી કેટલાક દિવસોમાં આશરે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। ઉત્તર પશ્ચિમના પવનોની ગતિ પણ સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા છે। 24 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની સંભાવના છે। લઘુત્તમ તાપમાન આગામી 2 દિવસમાં 2 થી 3 ડિગ્રીનો ક્રમશઃ વધારો જોવા મળી શકે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।